આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે લાઠી ખાતે સાંસદ ભરત સુતરિયાએ યોગ કરી આપ્યો છે નિરોગી જીવનનો સંદેશ। સાંસદ ભરત સુતરિયાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં નાગરિકો અને સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આગેવાનોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા અને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી દરરોજ યોગ કરવા સાંસદ ભરત સુતરિયાએ કરી છે અપીલ। યોગથી શરીર અને મન સ્વચ્છ રહેવાની સાથે અનેક રોગોથી બચી શકાય હોવાનું જણાવ્યું હતું। લાઠી તાલુકામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર સંપન્ન થઈ હતી। જે કે સિંગુરત સાથે વિશાલ ડોડિયા, લાઠી। આજે વિશ્વ યોગા દિવસ છે ત્યારે લાઠી ખાતે એનો વિશ્વ યોગા દિવસની ઉજવણી હતી અને મારું એવું મંતવ્ય છે કે આ યોગા એક દિવસ માટે નહીં 365 દિવસ જેવી કરવા જોઈએ। આપણા શરીરની અંદર રોગ તમામ મુક્ત થાય છે, આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણના કેટલાય પ્રકારના દર્દ પણ મટી જાય છે। આજે અહીંયા કેટલા લોકો યોગા કર્યા અને ટ્રેનિંગ લીધી અને શીખ્યા। આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ એટલા માટે છે કે કોઈને યોગ ન ફાવતા હોય તેની માટે અહીંયા શીખવાની એક ટ્રેનિંગ મળે છે અને આપણા માટે કરે છે। એટલે હું અપીલ કરું છું કે મારા લોકસભા અમરેલી, મારું ગુજરાત, મારું ભારત અને સૌને અપીલ કરું છું કે યોગા હર હંમેશ કરવા જોઈએ। આપણા શરીર માટે અને નિરોગી રહેવા માટે સારામાં સારો યોગ છે।